સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા જાણીતા ઉત્તરાયણ પાવર હાઉસના ટાવરને આવતીકાલે ધરાશાયી કરવામાં આવશે। પાવર હાઉસની ચીમનીને કંટ્રોલ બ્લાસ્ટ કરી જમીનદોસ્ત કરી દેવાશે। માત્ર 7 સેકન્ડમાં જ આ કુલિંગ હાઉસને તોડી દેવાશે। મહત્વનું છે કે ઉત્તરાયણ પાવર હાઉસમાં કુલ 375 અને 135 મેગાવોટના 2 પ્લાન્ટ ચાલી રહ્યા છે, જેમાં 135 મેગાવોટ પ્લાન્ટ જૂનો છે। કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે આ જૂના પ્લાન્ટને તોડવાનો હોય છે, જેથી 21 માર્ચે કુલિંગ ટાવરને કંટ્રોલ બ્લાસ્ટથી તોડી પડાશે। કંટ્રોલ બ્લાસ્ટથી કામગીરી પૂર્ણ થતાં આશરે 30 થી 40 મિનિટનો સમય લાગી શકે છે, જ્યારે કે બ્લાસ્ટિંગ ટાઈમ માત્ર 7 થી 8 સેકન્ડનો જ રહેશે। હાલ તો તંત્ર દ્વારા આસપાસના રહેણાંક મકાનોને નોટિસ આપીને સલામતી રાખવા માટેની સૂચન આપી દેવાયા છે, કારણ કે જ્યારે આ ચીમની બ્લાસ્ટ કરાશે તો 50 મીટરના વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડશે। 5-10 મિનિટ માટે વંટોળિયા જેવું હવાનું દબાણ સર્જાઈ શકે છે। તો સુરતમાં આવતીકાલે 30 વર્ષ જૂના એક કુલિંગ ટાવરને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે। 7 સેકન્ડમાં બ્લાસ્ટની કામગીરી કરવામાં આવશે। કંટ્રોલ બ્લાસ્ટની આ કામગીરી અંતર્ગત 20 થી 30 મિનિટની અંદર આ સમગ્ર વિસ્તારમાં આવેલી પાવર હાઉસની અંદર જે 30 વર્ષ જે જૂની જે ચીમની છે તે જે બ્લાસ્ટ કરવાના છે તેને ધરાશય કરવાના છે। ત્યારે આપણી સાથે જે પાવર હાઉસના જે ચેરમેન છે તેમની સાથે વાત કરીશું અને જે કોન્ટ્રાક્ટ જેમને આપવામાં આવ્યો છે તે કંપનીના જે માણસો છે તેમની સાથે સીધી વાત કરીશું, કારણ કે આટલી 30 વર્ષ જૂની જે છે આટલી મોટી જે છે ચીમની છે, કઈ રીતે આખો જે બ્લાસ્ટ કરવામાં આવે છે, કઈ રીતે આખો પ્લાન્ટ જે કરવામાં આવે છે, કઈ રીતે સુરક્ષા વ્યવસ્થા આખી ગોઠવાઈ છે। સાહેબ, કઈ રીતે આખી આ જે ચીમની છે કેટલા વર્ષ જૂની છે અને કઈ રીતે આખું આ જે મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે? હું આર પટેલ, ઇન્ચાર્જ એડિશનલ ચીફ એન્જિનિયર, ઉત્તરાયણ પાવર સ્ટેશન। ચીમની માટે જે આ ચીમની આપણે 1993માં ચાલુ કરી હતી, આખો પ્લાન્ટ 1993માં ચાલુ કર્યો હતો અને ટેકનો કોમર્શિયલના કારણે 2017ની અંદર સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી દ્વારા પરવાનગી લઈને એને ડિમોલિશનનું કામ લીધેલું હતું અને 2021 સપ્ટેમ્બરની અંદર કૈલાસ મેટલને ડિમોલિશનનો ઓર્ડર આપ્યો હતો અને 2000 સપ્ટેમ્બર 21થી ડિમોલિશનનું કામ ચાલુ કરેલું હતું। એની અંદર ડિમોલિશનમાં બોઇલર, ટર્બાઇન, જનરેટર, ટ્રાન્સફોર્મર બધું 1 બાય 1 ડિમોલિશ કરતા ગયા। હવે આખરે આ ચીમની જે છે એને ડિમોલિશન કરવાની છે। આની અંદર આ ડિમોલિશનનું કામ થોડું સેફ્ટીપૂર્વક હોય છે, એક્સપર્ટ ટીમ જ કરી શકે છે। તો અમારી જોડે એક્સપર્ટ પણ છે અને એમને ખાસો સારો એવો અનુભવ છે। એની અંદર જે કોલમો છે ચીમનીની નીચે એની અંદર ડ્રીલ કરી અને એક્સપ્લોઝિવ મટીરિયલ રાખવામાં આવે છે અને પછી એને કવર કરવામાં આવે છે વાયર નેટથી, પછી કપડું લગાવવામાં આવે છે, થોડે દૂર રિસ્કી ફેક્ટર હોય ત્યાં પતરા લગાવવામાં આવે છે અને પછી એક્સપ્લોઝન કરવામાં આવે છે એ રીતનું। સર, કેટલી ઊંચાઈ છે, જાડાઈ કેટલી છે, મતલબ લોકોને કઈ રીતે સાવચેત કર્યા છે? આ ચીમનીની હાઇટ છે 85 મીટર અને બોટમ ડાયામીટર છે 70 મીટર। આની અંદર લોકો માટે સાવચેતી તો એટલું જ કે આનાથી જેટલું દૂર રહે એટલું સારું, કારણ કે જ્યારે બ્લાસ્ટ થાય ત્યારે અવાજ થશે અને થોડો ડસ્ટ જેને કહીએ ધૂળ એ બધી બહાર નીકળે, તો એનાથી જેટલું ડિસ્ટન્સ મેન્ટેન રાખીએ એટલે સારું। ઓછામાં ઓછું 250 મીટર તો રાખવું જોઈએ અને એના માટે પણ વ્યવસ્થા કરી છે। અમારા જે બીજા પ્લાન્ટના કર્મચારી છે કે બીજા સ્ટાફ છે એમને તો અમે બેરિકેટિંગ પણ કર્યું છે એટલે એ લોકો ક્રોસ ના કરશે। અને જ્યારે બહારની પબ્લિકની વાત કરું છે, કમ્પાઉન્ડ વોલની બહારના એરિયાની, તો એના માટે અમે પોલીસ વિભાગનો પણ કોન્ટેક્ટ કર્યો છે અને એમના જોડે ગઈકાલે પણ અમે આખો રાઉન્ડ લઈ લીધું છે। એમના તરફથી બંદોબસ્ત પણ છે એટલે સાવચેતીના પગલાં પણ લીધા છે અમે। જે કોન્ટ્રાક્ટ આપી છે જે કંપનીને તેમના વ્યક્તિઓ છે અહીંયા જે, કારણ કે જે અંદર જે ડિવાઇસ જે ગોઠવ્યા છે બ્લાસ્ટના, સાહેબ કઈ રીતે ડિવાઇસ ગોઠવ્યા છે, કેટલા ડિવાઇસ છે, કેટલા હોલ પાડવામાં આવ્યા છે અને કઈ રીતે આખું મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે? અચ્છા, મારું નામ એલ આર પટેલ અને હું અહીંયા સેફ્ટી એડવાઇઝર તરીકે ડેમોલિશન પ્રોજેક્ટમાં છું। આજે તમે જે વાત કરી એ બાબતમાં તો શ્રી આનંદ શર્મા સાહેબ કહે છે, પણ હું જે મારી જે ગણતરી છે અને અમારું જે રિસ્ક એસેસમેન્ટ અમે કર્યું કે આ જે પ્રક્રિયા થવાની અને એ પ્રક્રિયાને લીધે જે અલગ અલગ જોખમો ઊભા થશે એનું અમે પહેલાં રિસ્ક સર્વે કર્યું અને લગભગ છેલ્લા 2 મહિનાથી અમે એના પાછળ છીએ અને નાની નાની વસ્તુનું પણ અમે ધ્યાન રાખ્યું। કોઈ જગ્યાએ પાવર સપ્લાય બંધ કરવાનો હોય, પેનલ હોય અને આઇસોલેશન કરવાની જરૂર પડે એ પ્લાન્ટ ઇનસાઇડ પણ ધ્યાન રાખ્યું અને આઉટસાઇડમાં એની ઇફેક્ટ નોઇઝ તરીકે અથવા તો ધૂળ જે પવનની દિશામાં જતી હોય અને પવનની કેટલી સ્પીડ છે એના અનુસંધાનમાં જતી હોય, કાંકરા પણ કદાચ ઉડી શકે, તો એ બધાનો અમે
ધ્યાન રાખી અને કોઈને પણ જરા પણ આ વાઘેની કોઈને ઈજા ના થાય, અમારા કામ કરતા કર્મચારીઓ સાથે સાથે આઉટસાઇડમાં પણ, અને કોઈ પેનિક ના ફેલાય, કોઈ જાતના દોડાદોડી ના થાય, એ બાબતમાં અમે ધ્યાન રાખવાના છે। सर किस तरीके से पूरा मैनेजमेंट किया गया है, किस तरीके से बॉम्ब यहाँ पर लगाए गए हैं और क्या है, क्या लोगों को क्या सावचेत रहना चाहिए? नमस्कार, मैं आनंद शर्मा, एग्जीक्यूटिव प्राइवेट लिमिटेड जयपुर से। हम इससे पहले पटेल साहब के साथ में ही गांधीनगर में 120 मीटर ऊंची चिमनी डिमोलिश कर चुके हैं, जो इससे काफ़ी ज़्यादा सेंसिटिव थी और बिल्कुल हाईवे के और नर्मदा पाइपलाइन के बिल्कुल बगल में थी। तो वहाँ के एक्सपीरियंस को देखते हुए जब पूरी टीम हमारी पूरी तरह कॉन्फिडेंट है और ये काम बहुत सेफ और सुरक्षित तरीके से हो जाएगा। इसमें किसी तरह के डर की या किसी तरह के पैनिक होने की किसी को भी ज़रूरत नहीं है। इसमें ब्लास्टिंग में एक नॉर्मल सी प्रक्रिया होती है कि हम जो किसी भी सिविल ढांचे के या स्ट्रक्चर के जो क्रिटिकल सपोर्ट होते हैं उनमें एक्सप्लोजिव लगा के वो क्रिटिकल सपोर्ट को तोड़ देते हैं। उसके बाद स्ट्रक्चर अपने वेट से, अपनी ग्रेविटी से अपने आप नीचे गिर जाता है और बिल्कुल सेंटर में जहां हम चाहेंगे उसी डायरेक्शन में उसी जगह पे सीधा आके बैठ जाता है। तो इसमें किसी भी तरह का कोई डर नहीं है। ये किसी भी ढांचे को तोड़ने की सस्ती एवं सुरक्षित प्रक्रिया है जो वर्ल्ड वाइड अपनाई जाती है और हमारे देश में भी इसको हमने अपनाना शुरू कर दिया है। अब तक हम 25 के लगभग स्ट्रक्चर इस तरह के क्रिटिकल, इससे ज़्यादा क्रिटिकल सुरक्षित तरीके से डिमोलिश कर चुके हैं और ये भी अच्छी तरीके से हो जाएगा। कितने ब्लास्ट अंदर लगाए, कितने होल किए गए और कितने बॉम्ब अंदर लगाए गए, पूरा मैनेजमेंट किस तरीके से वहाँ अंदर किया गया है? मेरा नाम पदम भाई गोस्वामी है, मैं कैलाश मेटल कॉर्पोरेशन का साइट इंचार्ज हूँ। ये काम हमारा 15 सितंबर 2021 से चालू है, जिसका कूलिंग टावर का काम 2 महीने से पिछले चालू है। इसके अंदर 1300 हॉल है। नीचे के अंदर बॉटम में जो कॉलम होता है उसके अंदर 72 कॉलम है। उसके अंदर लगभग 250 से 300 किलो एक्सप्लोजिव काम में लिया जाएगा। તો ઉત્તરાયણ ખાતે 30 વર્ષ જૂના આ ટાવરને આવતીકાલે 11 વાગ્યાથી 11:30 વાગ્યાની વચ્ચે ધ્વસ્ત કરવામાં આવશે। કંટ્રોલ બ્લાસ્ટિંગના આધારે એ ટેકનિક મારફતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે।